નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અ, ધોરણ 12 અને આપણો આજનો વિષયની વાત કરીશું વાણિજ્ય વ્યવસ્થા તેમજ સંચાલન વિશે. તો મિત્રો વાણિજ્ય વ્યવસ્થા અને જે સંચાલનની આપણે વાત કરીશું જેમાં આપણે ચેપ્ટર નંબર 8 વિશે આઈ થિંક ચર્ચા કરતા હતા. તો આવીશું આપણે થોડા આગળ વધીશું. નાણાકીય સંચાલન ચેપ્ટર નંબર 8 એટલે કે આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 7 વિશે ચર્ચા કરી હતી. અને આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 8 એટલે કે નાણાકીય સંચાલન વિશે ચર્ચા કરીશું. તો મિત્રો આ પ્રકરણની અંદર આપણે શું શીખીશું તે જેની અંદર તમે સૌથી પહેલાં જોઈ શકો નાણાકીય સંચાલનનો ખ્યાલ અને તેની વ્યાખ્યા, કે જેની અંદર આપણે જોઈશું લાક્ષણિકતાઓ, નાણાકીય સંચાલનના હેતુઓ અને નાણાકીય સંચાલનનું મહત્ત્વ. એના પછી જે બીજો પોઈન્ટ છે કે નાણાકીય નિર્ણયો, પરંતુ બોર્ડ દ્વારા જે આ બીજો ટોપિક, જે બીજો પ્રશ્ન જે ઓમિટ કરવામાં આવેલો એટલે કે આપણા સિલેબસમાં મૂકવામાં આવેલો નથી. એના પછી જે ત્રીજો પોઈન્ટ તમે જોઈ શકો મૂડી માળખું, કે જેમાં એનો ખ્યાલ આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ, મૂડી માળખાના પ્રકારો અને મૂડી માળખાને અસર કરતા જે બે પરિબળો જેમાં આંતરિક અને બાહ્ય પરિબળો વિશે ચર્ચા કરીશું. એના પછી થોડા આગળ વધીએ તો કાર્યશીલ મૂડી 8.4. તો મિત્રો કાર્યશીલ મૂડીની અંદર જો વાત કરવામાં આવે કે જે તમારા સિલેબસમાં મૂકવામાં આવેલું, જેમાં સૌથી પહેલાંનો અર્થ જોઈશું, વ્યાખ્યા, કાર્યશીલ મૂડીનો ખ્યાલ, કુલ કાર્યશીલ મૂડી તેમજ ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત, કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ અને અસર કરતા પરિબળો. આ 5 જે સબ ટોપિક આપેલા એના વિશે આપણે પણ ચર્ચા કરીશું. અને છેલ્લે 8.5 એટલે કે કાયમી મૂડી, પરંતુ આ પ્રશ્ન તમારા સિલેબસમાં નથી એટલે કે કાયમી મૂડી વિશે આપણે કોઈ અભ્યાસ કરીશું નહીં. ઓકે, તો હવે મિત્રો આપણે અહીંયા શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 8, જેની અંદર સૌથી પહેલાં નાણાકીય સંચાલનનો ખ્યાલ અને તેની વ્યાખ્યા. વ્યવહારમાં નાણાંના કાર્યોનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. તો મિત્રો કોઈ પણ ધંધાકીય એકમની અંદર કે કંઈ પણ જગ્યાએ જ્યારે નાણાંના કાર્યોનું સંચાલન કરવામાં આવે જેને શું કહેવાય? નાણાકીય સંચાલન. ધંધાની બધી જ નાણાકીય પ્રવૃત્તિઓના પાસાનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે. એટલે કે આપણે ધંધાકીય એકમની અંદર જેટલી પણ નાણાકીય પ્રવૃત્તિ થાય, આ બધી જ નાણાકીય પ્રવૃત્તિઓના જે પાસા હોય, એટલે કે એના જે મુખ્ય મુદ્દા હોય, બધાનો સમાવેશ એની અંદર થાય નાણાકીય સંચાલનમાં. નાણાકીય સંચાલન નાણાકીય બાબતોને લગતા નિર્ણયો લે છે અને તેનો અમલ પણ કરે છે. હવે આપણે સૌથી પહેલાં જોઈશું એની વ્યાખ્યાઓ વિશે. તો અહીંયા તમે જોઈ શકો અલગ અલગ જે 3 નિષ્ણાંતોએ વ્યાખ્યા આપેલી નાણાકીય સંચાલનમાં, જેમાં સૌથી પહેલાં આપણે જોઈશું FW પાઇસ, એના પછી રેમન્ડ જે ચેમ્બર્સ એટલે કે RJ ચેમ્બર્સ, અને એના પછી પ્રોફેસર M કિમ્બાલ. તો આ અલગ અલગ જે 3 અર્થશાસ્ત્રીઓ અને એના પછી એની લાક્ષણિકતાઓ વિશે પણ આજે આપણે ચર્ચા કરીશું. સો તમે મિત્રો તમારી બુક્સની અંદર પેજ નંબર 84 ઉપર જોઈ શકો કે જે અલગ અલગ 3 અર્થશાસ્ત્રીઓ દ્વારા વ્યાખ્યા આપવામાં આવેલી એ. સૌથી પહેલી વ્યાખ્યા આપણે જોઈશું FW પાઇસના જણાવ્યા મુજબ. તો FW પાઇસને શું જણાવેલું કે નાણાંના ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી. તો મિત્રો અહીંયા તમે એક વસ્તુ જોઈ શકો કે તમારે કોઈ પણ ધંધાકીય એકમની અંદર આધુનિક અર્થતંત્રમાં જ્યારે પણ નાણાંની જરૂર પડે, સમજો કે કોઈ પણ ધંધાકીય એકમમાં જ્યારે પણ નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી, તો જેને શું કહેવાય? નાણાકીય સંચાલન. તો તમે તમારી બુક્સમાં અંડરલાઈન કરી દેજો. નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા, કે જેને આપણે શું કહીશું? તો તમે તમારી બુક્સમાં પણ જોઈ શકો કે જેને આપણે કહીશું નાણાકીય સંચાલન. ફરીવાર એકવાર રિવિઝન કરી લઈએ. નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી, જેને આપણે શું કહીશું? નાણાકીય સંચાલન કહીશું. તો મિત્રો અહીંયા અલગ અલગ જે 3 અર્થશાસ્ત્રીઓ દ્વારા વ્યાખ્યા આપવામાં આવેલી, પરંતુ મેં પહેલાં તમને પણ કીધેલું કે કોઈ પણ એક વ્યાખ્યા પૂછાઈ શકે, તો તમને જે પણ વ્યાખ્યા યાદ રહી
એ વ્યાખ્યા તમે અહીંયા શું કરી શકો, યાદ રાખી શકો. તો ખાસ અહીંયા યાદ રાખવી તમારે. સોરી, ઓકે. તો મેં અહીંયા જો જે સ્ક્વેર બોક્સ તમે જોઈ શકો બનાવેલું, એની અંદર આખી વ્યાખ્યા આવી ગઈ. નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા. જે તમે તમારી બુક્સની અંદર બોક્સ પણ બનાવી શકો, અથવા તો અંડરલાઇન પણ કરી શકો, અથવા તો હાઇલાઇટ પણ કરી શકો. એના પછી જે અહીંયા એક બીજો પોઈન્ટ આપેલો છે, એટલે કે જે વ્યાખ્યા આપવામાં આવેલી, આ વ્યાખ્યા રેમન્ડ જે ચેમ્બર્સે આપેલી. તો આરજે ચેમ્બર્સ દ્વારા જે વ્યાખ્યા આપેલી એની આપણે અહીંયા વાત કરીએ. નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો. મિત્રો તમે ખાસ આ શબ્દ જોઈ શકો, નાણાકીય બાબતો. તો નાણાકીય સંચાલનમાં શું હોય કે નાણાકીય બાબતો અંગે જે કહેવાય કે નિર્ણયો લેવા, તેનો અમલ સરળ બનાવવા, જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી. તો અહીંયા જે મહત્ત્વના અલગ અલગ જે 3 શબ્દો લખેલા, કે જેમાં તમે જોઈ શકો સૌથી પહેલાં નિર્ણયો લેવાની વાત હતી, એના પછી અમલ સરળ બનાવવા અને આલોચના કરવી, કે જેનો સમાવેશ શેમાં થાય, તો નાણાકીય સંચાલનમાં. એટલે કે નાણાકીય સંચાલનની અંદર જે પણ નાણાકીય બાબતો હોય એના અંગે નિર્ણયો લેવા, એના અમલને સરળ બનાવવા અને એની આલોચના કરવી, જેને શું કહેવાય, નાણાકીય સંચાલન કહેવાય. અને એના પછી જે અહીંયા એક છેલ્લો એક નિષ્ણાંત આપેલો, પ્રોફેસર એમ કિમ્બાલ. તો મિત્રો પ્રોફેસર એમ કિમ્બાલ દ્વારા જે વ્યાખ્યા આપેલી એ પણ આપણે સમજી લઈશું, કે એણે સંચાલનની વ્યાખ્યા એવી આપી નાણાકીય સંચાલનની, કે નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું. અને તમને મારા ખ્યાલથી ખબર જ હશે કે ભંડોળ મેળવવું એટલે કે જે પણ આપણે નાણાં મેળવવાની અહીંયા વાત થાય, કે તમે કોઈ પણ ધંધો કરવા માગતા હોય તો તમે કોઈ પણ સ્ત્રોતથી શું કરો, નાણાં મેળવો, જેનો સમાવેશ શેમાં થાય, નાણાકીય સંચાલનમાં થાય. તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો. મિત્રો આ એક શબ્દ પણ ખાસ જરૂરી, ઇષ્ટતમ એટલે કે મહત્તમ. તો જે પણ ભંડોળ મેળવ્યું એનો તો મહત્તમ ઉપયોગ કરવો અને યોગ્ય ફાળવણી કરવી. ફાળવણી એટલે કે જે જગ્યાએ આપણે પૈસા વાપરવાની જરૂર હોય એ જ જગ્યાએ આ નાણાંનો ઉપયોગ કરવો, બીજા કોઈ વધારાના કામ માટે નાણાંનો ઉપયોગ કરવો નહીં. એટલે કે જે કહેવાય કે એનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અને યોગ્ય ફાળવણી કરવી. તો મિત્રો અહીંયા જે અલગ અલગ અર્થશાસ્ત્રીઓ દ્વારા અલગ અલગ નિષ્ણાંતો દ્વારા જે 3 વ્યાખ્યા આપવામાં આવી, જેમાં આપણે જોયું FW પાઇસ, રેમન્ડ જે ચેમ્બર્સ અને પ્રોફેસર એમ કિમ્બાલ. તો આ ઉપરની 3 વ્યાખ્યાઓ પરથી સ્પષ્ટ થાય છે કે નાણાકીય સંચાલનનું ક્ષેત્ર એટલું વિશાળ છે કે જેમાં ધંધાની શરૂઆતથી તેના વિસ્તરણ અને અંત સુધીના ધંધાના બધા જ નાણાકીય નિર્ણયોને આવરી લેવામાં આવે છે. એટલે કે અહીંયા જે નાણાકીય સંચાલનની આપણે વાત કરીએ, નાણાકીય સંચાલનનું ક્ષેત્ર એટલું વિશાળ કે જેની અંદર ધંધાની શરૂઆતથી લઈ અને તેના અંત સુધીના બધા જ નિર્ણયોને શું કરવામાં આવે, આવરી લેવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે જે વાત કરી કે નાણાકીય સંચાલનની ખ્યાલ અને એની વ્યાખ્યા, કે એની વ્યાખ્યામાં અલગ અલગ 3 નિષ્ણાંતો દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવેલી, એના વિશે આપણે ચર્ચા કરી. તો અહીંયા હું તમને માત્ર 2 મિનિટનો સમય આપીશ. આ 2 મિનિટની અંદર તમે શું કરશો કે જે નાણાકીય સંચાલનનો ખ્યાલ અને એની સાથેની જે વ્યાખ્યા, એનું એકવાર તમે શું કરશો, અહીંયા રિવિઝન કરી લેશો. સો પ્લીઝ ફ્રેન્ડ, કન્ટિન્યુ ઇટ એન્ડ રીડ વિધિન 2 મિનિટ્સ. સો પ્લીઝ કન્ટિન્યુ.
ઓકે ફ્રેન્ડ, હવે આપણે થોડા આગળ વધીશું અને જોઈશું નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો ટોટલ 8 લાક્ષણિકતાઓ જે આપેલી, 8 લાક્ષણિકતાઓ વિશે આપણે આજે ચર્ચા કરીશું. જે 8 લાક્ષણિકતાઓને આપણે બે બે વિભાગોની અંદર વહેંચીશું. પહેલાં એટલે કે પહેલાં 1 થી 4 લાક્ષણિકતાઓ અને પછી બાકીની 4 લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલી લાક્ષણિકતા અહીંયા તમે જોઈ શકો કે સંચાલનની શાખા. નાણાકીય સંચાલન એ સંચાલનની એક શાખા છે. એટલે કે અહીંયા આપણે જે સંચાલનના અલગ અલગ કાર્યો જોયેલા, જેની અંદર વાત થાય કે નાણાકીય સંચાલન એક સંચાલનની શાખા છે, જેમાં નાણાંના ઉપયોગ માટે આયોજન અને અંકુશના કાર્યનો સમાવેશ થાય છે. તો અહીંયા ખાસ આપણે યાદ રાખીશું કે જે નાણાકીય સંચાલન એક સંચાલનની શાખા છે અને જેમાં નાણાંનો ઉપયોગ કરવો, તો ઉપયોગ માટે આપણે નાણાંનું આયોજન પણ કરવું પડે અને એના અંકુશ ઉપર પણ એના ઉપર અંકુશ પણ રાખવો પડે કે જે બધા જ કાર્યોનો, એટલે કે આયોજનથી લઈને અંકુશ સુધી જે નાણાંના બધા કાર્યોનો સમાવેશ શેમાં થાય, તો સંચાલનમાં થાય. એટલા માટે જે નાણાકીય સંચાલનને એક સંચાલનની શાખા તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછી એની બીજી લાક્ષણિકતા જોઈશું, વિશાળ કાર્યક્ષેત્ર. એટલે કે નાણાકીય સંચાલનનું જે કાર્યક્ષેત્ર એ વિશાળ છે અને નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર એટલું વિશાળ છે કે જેમાં નાણાંની જરૂરિયાતોનું અનુમાન, નાણાંની જરૂરિયાતની પ્રાપ્તિ, એનો મહત્તમ ઉપયોગ, યોગ્ય ફાળવણી અને તેના આયોજન તેમજ અંકુશનો સમાવેશ થાય છે. તો મિત્રો, તમે ખાસ અહીંયા યાદ રાખશો કે નાણાકીય સંચાલનમાં શેનો સમાવેશ થાય. તો નાણાકીય જે સંચાલન, જેની અંદર નાણાંની જરૂરિયાતોનું અનુમાન કરવું, નાણાંની પ્રાપ્તિ એટલે કે આપણે કયા સ્ત્રોતથી નાણાં મેળવીશું, મહત્તમ ઉપયોગ, તો નાણાંનો મહત્તમ ઉપયોગ થાય એ પણ જરૂરી. એના પછી યોગ્ય ફાળવણી, એટલે કે આપણે કયા ક્ષેત્રોની અંદર વધારે પૈસા વાપરવા, ક્યાં ઓછા વાપરવા, અને તેના આયોજન તથા અંકુશનો સમાવેશ થાય છે. ધંધાની શરૂઆતથી તેના અંત સુધીના બધા જ નાણાકીય કાર્યોનો સમાવેશ થાય છે. એટલે કે મિત્રો, જ્યારે કોઈ પણ ધંધાની સ્થાપના કરવામાં આવે, એટલે કે ધંધાની શરૂઆતથી લઈ અને તેના અંત સુધીના બધા જ નાણાકીય કાર્યોનો સમાવેશ થાય છે. એના પછી એક જે ત્રીજી મહત્વની લાક્ષણિકતા જોઈશું, સંચાલકીય નિર્ણયોનો આધાર. સંચાલકીય નિર્ણયો માટેનો આધાર નાણાકીય સંચાલન પૂરો પાડે છે. એટલે કે આપણા ધંધાકીય એકમમાં જે પણ સંચાલકીય અહીંયા નિર્ણયો લેવામાં આવે, આ નિર્ણયો માટેનો આધાર કે જે નાણાકીય સંચાલન દ્વારા પૂરો પડે. એટલે કે આપણે કોઈ પણ ધંધાકીય એકમ હોય જેની અંદર વસ્તુનું ઉત્પાદન પણ થાય, એનું વેચાણ પણ થાય, સંશોધન પણ થાય અને વિકાસ પણ થાય. એટલે કે ઉત્પાદન, વેચાણ, સંશોધન, વિકાસ વગેરે અંગેના નિર્ણયો નાણાકીય સંચાલન ઉપર આધાર રાખે છે. અને જે એક ચોથું મહત્વની લાક્ષણિકતા જોઈ શકો તમે, નાણાકીય નિર્ણયો સાથે સંબંધ. તો તમે કોઈ પણ ધંધાકીય એકમની અંદર રોકાણ કરો, એનું જે મૂડી માળખું હોય, ડિવિડન્ડની નીતિ હોય, આ બધા અંગેના નિર્ણયો સાથે નાણાકીય સંચાલન સંબંધ ધરાવે છે. નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલન આધુનિક ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. તો મિત્રો, આપણે સમજો કે કોઈ પણ નિર્ણય લેવો હોય, તો આ નિર્ણય પ્રક્રિયાની અંદર જે પણ નાણાકીય સંચાલન હોય એ એક આધુનિક ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. તો મિત્રો, અહીંયા આપણે જે અલગ અલગ 4 લાક્ષણિકતાઓ જોઈએ, જેમાં સૌથી પહેલાં જોયું સંચાલનની શાખા, વિશાળ કાર્યક્ષેત્ર, સંચાલકીય નિર્ણયોનો આધાર અને એના પછી નાણાકીય નિર્ણયો સાથે સંબંધ. તો આ 4 લાક્ષણિકતાઓ વાંચવા માટે હું તમને ફરીવાર 1.5 મિનિટનો સમય આપીશ અને એના પછી આપણે બાકીની 4 લાક્ષણિકતાઓ વિશે પણ ચર્ચા કરીશું. સો પ્લીઝ ફ્રેન્ડ, કન્ટિન્યુ.
ઓકે મિત્રો, હવે આપણે બાકીની જે 5 લાક્ષણિકતાઓ એના વિશે પણ ચર્ચા કરી લઈએ, જેમાં માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ હતું ચાવીરૂપ સ્થાન, અન્ય વિસ્તારો સાથે સંબંધ અને 2 ભાગમાં વિભાજન. તો સૌથી પહેલા પાંચમું જે અહીંયા એક લાક્ષણિકતા, પાંચમી લાક્ષણિકતા કે માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ માટે નાણાકીય સંચાલન 2 અભિગમો અપનાવે છે. એટલે કે મિત્રો, અહીંયા જે કોઈ પણ ધંધાકીય એકમ કે જેનો માલિક હોય તેનો અહીંયા આર્થિક કલ્યાણનો હેતુ માટે આપણે 2 અભિગમો હોય, જેમાં એક નફાનું મહત્તમીકરણ અને બીજું સંપત્તિનું મહત્તમીકરણ. તો આ 2 ભાગની અંદર તમે જોઈ શકો કે પહેલાં હું તમને સમજાવીશ નફા વિશે, નફાનું મહત્તમીકરણ, અને એના પછી આપણે જોઈશું સંપત્તિ. તો મિત્રો, તમને ખબર જ હશે કે જો જ્યારે નફાની આપણે વાત કરીએ, એટલે કે કોઈ પણ ધંધાકીય એકમ કે જે નફાની વાત કરવામાં આવે, ધંધાકીય એકમના નફાની, તો મહત્તમીકરણ એટલે કે મહત્તમ નફો કમાઈને આપવો ધંધાને. તો મિત્રો, અહીંયા જે નફાની વાત હોય તો નફો વાર્ષિક હોય, કોઈ એક ચોક્કસ વર્ષ માટેની વાત હોય. પરંતુ જ્યારે સંપત્તિની વાત હોય કે સંપત્તિનું મહત્તમીકરણ એટલે કે સંપત્તિમાં વધારો કરવો, તો મિત્રો સંપત્તિમાં કોઈ એક વર્ષમાં વધારો થઈ જતો નથી, પરંતુ દર વર્ષે જો નફામાં વધારો થાય તો આપણે અમુક વર્ષો 2, 5, 7 વર્ષ પછી શું કરી શકીએ, સંપત્તિનું પણ મહત્તમીકરણ કરી શકીએ. એટલે કે જે અહીંયા નફાનું મહત્તમીકરણ એટલે કે જે દર વર્ષનો વાર્ષિક નફો કે જેમાં જે નફો કેવો હોય, મહત્તમ હોય, અને સંપત્તિનું મહત્તમીકરણ એટલે કે સંપત્તિ પણ કેવી થાય, મહત્તમ. અને એના પછી જે છઠ્ઠી લાક્ષણિકતા જોઈશું, ચાવીરૂપ સ્થાન. તો મિત્રો, નાણાકીય સંચાલન એ કેવી પ્રકૃતિ છે, સંચાલકીય, અને ધંધાકીય એકમના વ્યવસ્થાકીય માળખામાં ચાવીરૂપ સ્થાન ધરાવે છે. ચાવીરૂપ સ્થાન એટલે કે જે કહેવાય કે મહત્વનું સ્થાન ધરાવે છે. તો અહીંયા એક પ્રશ્ન થાય કે શા માટે મહત્વનું સ્થાન કહેવાય? તો મિત્રો, આખા ધંધાકીય એકમને જો નાણાંની જરૂર પડે, એટલે કે કોઈ પણ સમયે આપણા જે ધંધાકીય એકમને નાણાંની જરૂર પડે તો તેણે નાણાકીય સંચાલન પાસેથી આ નાણાં મેળવવા પડે. માટે જે કહેવાય કે ચાવીરૂપ સ્થાન છે. એના પછી જોઈશું સાતમી લાક્ષણિકતા એટલે કે સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ. ધંધાની મોટાભાગની પ્રવૃત્તિઓ જેવી કે ઉત્પાદન કરવું, વેચાણ કરવું અને બજાર સંશોધન. તો મિત્રો, ધંધાકીય એકમની પ્રવૃત્તિની અંદર જે ઉત્પાદન હોય, વેચાણ હોય અને બજાર સંશોધન વગેરે નાણાં સાથે સંકળાયેલી હોય છે. નાણાકીય સંચાલનમાં પૂરતા પ્રમાણમાં ભંડોળ હશે તો ઉત્પાદન નીતિ, વેચાણ નીતિ વગેરેના ઘડતરમાં વધારે પરિવર્તન રહેશે. એટલે કે જો નાણાકીય સંચાલનની અંદર જે પણ પૂરતા પ્રમાણમાં ભંડોળ એટલે કે જો પૂરતા પ્રમાણમાં નાણાં હોય, તો અહીં આપણે કહી શકીએ કે જો પૂરતા પ્રમાણમાં નાણાં હોય તો ઉત્પાદનની નીતિ અને વેચાણની નીતિ વગેરેના ઘડતર સાથે હોય પરિવર્તન આપણે કરી શકીએ. અને આ અર્થમાં નાણાકીય સંચાલન એ સંચાલનના જુદા જુદા વિસ્તારો જેવા કે ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન અને કર્મચારી સંચાલન સાથે સંબંધ ધરાવે છે. એટલે કે મિત્રો, જે અહીંયા કહી શકાય કે નાણાકીય સંચાલનનો સંબંધ અન્ય વિસ્તારો સાથે પણ છે, જેમાં ઉત્પાદનની વાત હોય, બજારની હોય કે કર્મચારીની હોય. અને છેલ્લી એક મહત્વની લાક્ષણિકતા પણ આપણે જોઈ લઈશું કે 2 ભાગમાં વિભાજન. તો નાણાકીય સંચાલનને કેટલા ભાગમાં વહેંચવામાં આવે? 2 ભાગમાં. દાખલા તરીકે કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડીનું સંચાલન. તો મિત્રો, અહીંયા એક વસ્તુ થાય કે તમને પ્રશ્ન થાય કે કાયમી મૂડીનું સંચાલન એટલે શું? તો હું તમને ઉદાહરણથી સમજાવીશ કે જો કોઈ પણ ધંધાકીય એકમને જે કહેવાય કે કાયમ માટે જે મૂડીની જરૂર પડે, કાયમ માટે એટલે કે સમજો કે તેને કોઈ મકાન ખરીદવું હોય, મશીનરી એટલે કે યંત્રો ખરીદવા હોય, તો આ કાયમી મૂડીનું સંચાલન થયું. એટલે કે કોઈ પણ તમે મકાન હોય, જમીન હોય, તો એ તમે 1-2 વર્ષમાં આ જમીન અથવા તો મકાનને બદલાવવાના નથી, કાયમ માટે રાખવાના. જ્યારે કાર્યશીલ મૂડીની વાત હોય તો એ આપણે રોજબરોજના ખર્ચા માટે જરૂરી છે. એટલે કે કાયમી મૂડીના સંચાલનમાં કાયમી મિલકતો જેવી કે મકાન, યંત્રો, જમીન વગેરેના વિસ્તરણ માટેના આયોજનનો સમાવેશ થાય છે.
જ્યારે કાર્યશીલ મૂડી સંચાલનમાં રોજબરોજના ખર્ચાઓ માટે જરૂરી છે. તો મિત્રો અહીં આપણે જે બાકીના મહત્વની જે 4 લાક્ષણિકતા એના વિશે પણ ચર્ચા કરી. સૌથી પહેલાં 4 લાક્ષણિકતાઓ અને બીજા ભાગની અંદર 4 લાક્ષણિકતાઓ. તો ફરીવાર હું તમને અહીંયા માત્ર 2 મિનિટનો સમય આપી, 1.5 થી 2 મિનિટ, જેની અંદર તમે આ 4 લાક્ષણિકતાઓ વિશે ચર્ચા એકવાર સ્વ અધ્યયન કરી લેશો. સો પ્લીઝ કન્ટિન્યુ. ઓકે મિત્રો, મારા ખ્યાલથી આ જે આપણે તમને મેં બાકીની 4 લાક્ષણિકતાઓ માટેનો સમય આપેલો, અને મારા ખ્યાલથી તમે એને રિવિઝન કમ્પ્લીટ કર્યું છે. ફરીવાર આપણે એકવાર નજર નાખી લઈએ 8 લાક્ષણિકતાઓ ઉપર, જેમાં સૌથી પહેલાં આપણે વાત કરી સંચાલનની શાખાઓ વિશે. એના પછી વાત કરી જે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર વિશાળ છે. સંચાલકીય નિર્ણયોનો આધાર, એટલે કે જ્યારે પણ કોઈ પણ નિર્ણયો લેવામાં આવતા હોય સંચાલનની અંદર, તો એક આધાર તરીકે હોઈ શકે નાણાકીય સંચાલન એ. નાણાકીય નિર્ણયો સાથે સંબંધ, અને આ 4 લાક્ષણિકતાઓ આપણે પહેલાં જોઈ, અને એના પછી જોયું માલિકીના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ, કે કોઈ પણ ધંધાકીય એકમ હોય કે જેના માલિકનો અહીંયા મહત્તમીકરણ જોવામાં આવે, એટલે કે જેના વિશે પણ આપણે 2 અલગ અલગ અભિગમો વિશે ચર્ચા કરી હતી. જેમાં સૌથી પહેલાં આપણે જોયું તો નફાનું મહત્તમીકરણ અને સંપત્તિ મહત્તમીકરણ. ચાવીરૂપ સ્થાન, એટલે કે નાણાકીય સંચાલન એ સંચાલકીય પ્રવૃત્તિ છે, અને ધંધાકીય એકમમાં એનું એ કહેવાય કે ચાવીરૂપ સ્થાન, એટલે કે મહત્વનું સ્થાન ધરાવે છે. જેના પછી આપણે વાત કરી સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ, અને એના પછી આપણે 2 ભાગમાં વિભાજન, એટલે કે જેમાં કાયમી મૂડી સંચાલન અને કાર્યશીલ મૂડી સંચાલન, એમ કરી અને આપણે આ 8 લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરી. હવે આપણે થોડા આગળ વધીશું, અને જેમાં પહેલો જ આપણો જે પ્રશ્ન હતો એનો જ બીજો સબ ટોપિક, એટલે કે જેની અંદર આપણે જોઈશું નાણાકીય સંચાલનના હેતુઓ. તો મિત્રો, જે પણ અહીંયા નાણાકીય સંચાલનના જે હેતુઓની વાત કરવામાં આવે, તો જેમાં તમે જોઈ શકો, એક તો નફાના મહત્તમીકરણનો અને બીજું સંપત્તિના મહત્તમીકરણનો હેતુ, કે જે હમણાં આપણે વાત કરી હતી 2 અભિગમો વિશે. તો એના જ વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. ઓકે, નાણાકીય સંચાલનના હેતુઓ. નાણાકીય સંચાલનનો હેતુ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હોવો જોઈએ. તો મિત્રો, અહીંયા તમે જે એક મહત્વનો પોઈન્ટ જોઈ શકો કે કોઈ પણ ધંધાકીય એકમ હોય કે જેનો માલિક હોય, તો એનો નાણાકીય સંચાલનનો અહીંયા હેતુ શું હોય? આર્થિક કલ્યાણનો. એટલે કે
જે પણ અહીંયા ધંધાકીય એકમનો માલિક છે, આ માલિકને મહત્તમ નફો મળે અને મહત્તમ સંપત્તિ થાય એની પાસે, એ જ અહીંયા શું હોય? હેતુ હોય. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોના ઉપયોગ દ્વારા માલિકના આર્થિક મહત્તમીકરણનો હેતુ રાખે છે. તો તમે અહીંયા પોઈન્ટ જોઈ શકો કે જે પણ નાણાકીય જે સાધનો હોય, અને બીજી વસ્તુ આપણે કહી શકીએ કે જે કે માલિકના આર્થિક મહત્તમ, એટલે કે ધંધાકીય એકમનો જે માલિક હોય એનો નફો અહીંયા કેવો રહેવો જોઈએ? મહત્તમ. અને એના જે આર્થિક લાભો હોય એ પણ મહત્તમ રહેવા જોઈએ. જેઓ કંપનીના શેર હોલ્ડરો છે, અને આ માટે નીચેના 2 અભિગમો આપણે અહીંયા જોઈશું. જેમાં એક નફાના મહત્તમીકરણ, એટલે કે જે દર વાર્ષિક નફો હોય એમાં આપણો ધંધાકીય એકમનો જે પણ માલિક હોય એનો નફો કેવો રહેવો જોઈએ? એટલે કે મહત્તમ. અને બીજો અભિગમ પણ આપણે જોયો હતો કે સંપત્તિનો મહત્તમીકરણનો હેતુ. તો આ 2 અલગ અલગ જે અભિગમો વિશે આપણે વાત કરી હતી, પરંતુ અત્યારે થોડી સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા અત્યારે આપણે માત્ર ઇન્ટ્રો પેરા જોયો, અને આ માટે હું તમને 1 મિનિટનો સમય આપીશ કે જેની અંદર તમે શું કરો, એક આ પેરેગ્રાફ 2 લાઈન કે 3 લાઈનનો છે એનું એકવાર અધ્યયન કરી લેશો. સો પ્લીઝ ફ્રેન્ડ, કન્ટિન્યુ. ઓકે ફ્રેન્ડ, તો મારા ખ્યાલથી તમે આ સંચાલનના હેતુઓ, કે હવે જે આપણે બંને હેતુઓ નેક્સ્ટ લેક્ચરથી બંને અભિગમો વિશે ચર્ચા કરીશું. તો આજના આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ. સો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. ટેક કેર એન્ડ બાય બાય.